તીર્થોનું વાસ્તવિક ફળ શીલ પ્રભુપાદજી કહે છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે તીર્થ ક્ષેત્રમાં જાય તો તીર્થોમાં જવાનું અસલી કર્મ શું છે કે તીર્થોની અંદર જઈ અને કોઈ યોગ્ય વૈષ્ણવ ભગવાનના ભક્તના મુખેથી કથા સાંભળવી. આ તીર્થયાત્રાનો સૌથી મોટો લાભ છે. તમે તીર્થોમાં જાઓ અને ભગવત કથાનું શ્રવણ ન થાય તો એ શ્રમ એવહિ કેવલમ, એ માત્ર આપણી મહેનત છે. પ્રભુપાદજીના શિષ્યો જ્યારે વૃંદાવનમાં અનેક મંદિરોમાં દર્શન કરવા માટે દોડતા તો પ્રભુપાદ કહેતા કે હું અહીંયા બેઠો છું અને તમારે ત્યાં દોડવાની જરૂર. અસલી તીર્થોનું દર્શન કાનના માધ્યમથી થાય છે, આંખોથી નહીં. કદાચ તમે કથા છોડીને ગંગા ઘાટે વયાઈ જાઓ, કદાચ કથા છોડીને કોઈ જગ્યાએ ફરવા માટે વયાઈ જાઓ, એમ શું લાભ પ્રાપ્ત થશે? આંખોથી કેવલ ગંગાને જોઈ લેવાથી ગંગાજીનો લાભ પ્રાપ્ત થશે કે બે ચાર ડૂબકીઓ મારી લેવાથી, અંદર સ્વિમિંગ કરવાથી લાભ પ્રાપ્ત થશે ગંગાજીનો? ગંગાજીના મહાત્મયને જ્યાં સુધી સાંભળશો નહીં ને ત્યાં સુધી ગંગામાં શ્રદ્ધા નહીં થાય, અને જ્યાં સુધી શ્રદ્ધા નથી તો ફળની કોઈ અપેક્ષા નથી. એટલા માટે અસલી તીર્થોનો લાભ એ છે કે તીર્થોના મહાત્મ્યને શ્રવણ કરવું.